ઇન્ડિક્યુબ સ્પેસ IPO ડેટ 23 જુલાઈથી 25 જુલાઈ સુધી ઓપન રહેશે. પ્રાઇસ બેન્ડ છે 225 થી 237. લોટ સાઇઝ છે 63, જ્યારે ટોટલ ઇશ્યુ સાઇઝ છે 700 કરોડ રૂપિયા. મ્યુચ્યુઅલ ફંડ માટે 75%, NII માટે 15%, જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 10% રિઝર્વેશન છે. કંપનીની વાત કરીએ તો ઇન્ડિક્યુબ સ્પેસ એક કો-વર્કિંગ સ્પેસમાં કામ કરે છે. ઇન્ડિક્યુબ સ્ટાર્ટઅપ્સને, એન્ટરપ્રાઇઝને, SMEને ટેકનોલોજી ડ્રીવન બેઝ ઓફિસ ડિઝાઇન કરવામાં, બિલ્ડ કરવામાં, ઓપરેશન અને મેનેજમેન્ટમાં હેલ્પ કરે છે. 2015માં શરૂ થયેલી ઇન્ડિક્યુબ 103 સેન્ટર્સની સાથે 13 સિટીમાં પ્રેઝન્ટ છે. 91%ની ઓક્યુપન્સી સાથે 7.76 મિલિયન સ્ક્વેર ફીટ એરિયા કવર કરે છે. IPOનો ઓબ્જેક્ટિવ છે કેપિટલ એક્સપેન્ડિચર ફોર ન્યૂ સેન્ટર્સ, repaying full or partial borrowings and general corporate purposes. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ફ્લેક્સિબલ કોવર્કિંગ સ્પેસ ઇન્ડિયામાં બહુ સારો એવો ગ્રોથ ધરાવે છે. સ્ટાર્ટઅપ અને SME ઇકોનોમિક બૂમના કારણે કોવર્કિંગ સ્પેસ ઘણા બધા ઇન્વેસ્ટર્સ માટે એટ્રેક્ટિવ છે. કંપનીની સ્ટ્રેન્થ છે કેપિટલ એફિશિયન્સી મોડલ અને રોબસ્ટ રિસ્ક મેનેજમેન્ટ. કી પ્લેયર ઇન ઇન્ડિયન માર્કેટ ઇન કોવર્કિંગ સ્પેસ. Follow demand-driven expansion strategy. Risk of Indicube spaces. Any change in demand. Business depends on flexible workspaces, shift in work culture like remote or hybrid working cultures. તમે અમારા પેજ એરેગો ઇન્ડિયાને ફોલો કરી શકો છો YouTube, Instagram, Facebook, LinkedIn, જ્યાં તમે કમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો.